દાહોદના લોકો આ રખડતા ઢોર, રખડતા આખલાઓ, કૂતરાઓ અને ભ્રષ્ટ અધિકારીઓથી મુક્ત થયા નથી. દાહોદ નગરપાલિકાના સંખ્યાબંધ ઠરાવો અને એવા એજન્ડા રખડતા કૂતરાઓ કરડી ખાય છે. દાહોદ શહેરમાં રખડતા ઢોર, કૂતરા, ગધેડા અને આખલા યુદ્ધથી દાહોદના શહેરીજનો વારંવાર ગંભીર રીતે ઘાયલ થઈ રહ્યા છે તથા તેના અવસાન પણ થઈ રહ્યા છે. તે કારણે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ નગરપાલિકા વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. જ્યાં સુધી આવા રખડતા ઢોર, કૂતરા, ગધેડાઓ અને આખલા યુદ્ધથી નિકાલ ન થાય ત્યાં સુધી અનિશ્ચિત કાળ સુધી આ ધરણા પ્રદર્શન કરવામાં આવશે. દાહોદ નગરપાલિકાના સફાઈ, સ્ટ્રીટ લાઇટ, ગૌશાળા અને અન્ય ભ્રષ્ટાચારને ધરણા પ્રદર્શનથી ઉજાગર કરવામાં આવશે. દાહોદ કોંગ્રેસ સમિતિ અને જિલ્લા કોંગ્રેસ સમિતિનો આજ રોજ આ ધરણા પ્રદર્શનનો 6થો દિવસ છે. ત્યારે પ્રશ્ન કરવાનો કે દાહોદ નગરપાલિકા પોતાના એજન્ડા અને ઠરાવ જે સામાન્ય સભામાં પાસ કરે છે તેમાં રખડતા ઢોર, રખડતા કૂતરાઓ, રખડતા આખલાઓ અને ગધેડાઓ પકડવા માટે જે એજન્સીની નિમણૂક કરવાની વાતો કરે છે એવા બણગાઓ ફૂંકે છે, પણ આવી કોઈ એજન્સી રોડ કે રસ્તા પર જોવાતી નથી કે જે આ રખડતા ઢોર કે રખડતા જે કૂતરાઓ છે એમને પકડી રહી હોય. વચ્ચે પણ આપણે જોયું કે ઘણા એવા નાના બાળકો છે કે જેઓ સ્કૂલમાંથી પરત આવતા હોય તો આ કૂતરાઓ તેમને કરડી ખાતા હોય છે. ઘણા એવા વૃદ્ધ લોકો છે કે જે લોકો જ્યારે સાંજે કે સવારે પોતાની મોટરસાઇકલ પર કે ચાલતા તેઓ બજારમાં જતા હોય છે તો આ રખડતા આખલાઓ તેમને શિંગડાથી ઉછાળીને ફેંકી દે છે. કેટલાક લોકોનું આમાં અકાળે અવસાન થયું છે, જે આપણા માટે ખૂબ દુઃખદ વાત છે. આજે દાહોદમાં એટલી બધી સમસ્યાઓ છે તેમ છતાં નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના જે કાઉન્સિલરો છે એ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોય એ રીતે દાહોદ શહેરના જે પ્રશ્નો છે, દાહોદ શહેરના જે શહેરીજનો છે એમના પ્રશ્નો પ્રત્યે તેઓ ધ્યાન આપતા નથી. વચ્ચે પણ વેપારી મિત્રો ખૂબ ભારે હૈયે નગરપાલિકાના આપણા સન્માનનીય ચીફ ઓફિસર સાહેબ પાસે ગયા, પણ તેઓએ પણ યોગ્ય રીતે તેમને પ્રતિસાદ ન આપ્યો. આજે 3-4 વર્ષ થયા, દાહોદ શહેરમાં ડિમોલિશન થયું, લોકોના વેપાર ધંધા પડી ભાંગ્યા, તેમ છતાં પણ આ નગરપાલિકા દાહોદના પેટનું પાણી હલતું નથી. આપણા વેપારી મિત્રોને હજુ સુધી વેપાર માટેની વૈકલ્પિક વ્યવસ્થા છે એ નથી આપી શક્યું આ નગરપાલિકા. તો આવા સંજોગોમાં તંત્રને પ્રશ્ન એ થાય છે કે શહેરીજનોની સમસ્યાઓનું શું? કરોડોના ખર્ચે જ્યારે છાપ તળાવ તૈયાર કર્યું છે, હજુ પણ છાપ તળાવનું પાણી ગંદુ છે. આ જ મંચ ઉપરથી સિટી બસની વાત થઈ હતી કે લાખો રૂપિયાના ખર્ચે જે સિટી બસ છે એ ચાલુ કરવી જોઈએ, કારણ કે લાખો રૂપિયા એ માટે વાપર્યા છે, પણ સિટી બસો ધૂળ ખાતી હતી. આ મંચ ઉપરથી જ્યારે જે સિટી બસનો પ્રશ્ન ઉઠ્યો ત્યારે માંડ 1 કે 2 સિટી બસ છે એ ચાલુ કરી છે, પણ એ પણ હજુ સુધી રોડ ઉપર જોવાતી નથી. તો દાહોદ શહેરના પ્રશ્નો જે છે એને લઈને આજે આ ધરણા પ્રદર્શન ઉપર બેઠા છીએ. દાહોદના શહેરીજનો એ સહનશીલ છે પણ મૂર્ખા નથી, એ આ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલર અને નગરપાલિકા ચીફ ઓફિસરે છે એ સમજી જવું જોઈએ. વ્રત શાહ, એડવોકેટ.